સુરતમાં પ્રી મોન્સૂનની કામગીરીને લઈને સરથાણા ખાતે મળેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠકમાં કોર્પોરેટર અકળાયા હતા અને ડ્રેનેજ સમસ્યા નહીં ઉકેલાતા પાલિકામાં મંજીરા વિભાગ શરૂ કરો તેમ કહી વિરોધ સાથે રજૂઆત કરી હતી। સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરાઈ રહી છે। જો કે પ્રી મોન્સૂન કામગીરીને લઈને કોર્પોરેટર અકળાયા હતા। સુરતના સરથાણા ઝોન ખાતે મળેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠકમાં પક્ષ પલટુ નગરસેવક કનુ ગેડિયાએ ડ્રેનેજ સમસ્યા નહીં ઉકેલાતા કહ્યું હતું કે પાલિકામાં મંજીરા વિભાગ શરૂ કરો। ડ્રેનેજ વિભાગના કાર્યપાલક ઇજનેર ભૈરવ દેસાઈ પર પસ્તાળ પડી હતી અને કનુ ગેડિયાએ વધુમાં કહ્યું હતું કે પાલિકામાં મંજીરા વિભાગ શરૂ કરાવીને ભૈરવ દેસાઈને મંજીરા વગાડવા બેસાડી દેવા જોઈએ એવી ટકોર કરી હતી। તેમના જેવા બેદરકાર અધિકારીને તાત્કાલિક પદ પરથી દૂર કરવા માંગ પણ કરી હતી। બેઠકમાં મુખ્ય ફરિયાદો ડ્રેનેજ વિભાગની જ હતી। વોર્ડ નંબર 2 અને 3 માં વારંવાર ડ્રેનેજ લાઇન ઉભરાવાની સમસ્યાને લઈને મુખ્ય રજૂઆતો કરાઈ હતી। મારું નામ કનુભાઈ ગેડિયા, વોર્ડ 3, સુરત મહાનગરપાલિકા કોર્પોરેટર। અધિકારીને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે કામ ન કર્યું તો ઘરે બેસવા મંજૂરા વગેરે। એ અમારા ડ્રેનેજ વિભાગના અધિકારીઓ માટે અમે કીધું હતું કે અમારા વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાવાના સાસવારે પ્રોબ્લેમ રહે છે કે જે જૂના વિસ્તારો છે કે નાના વરાસા, સરથાણા અને સીમાડા વિસ્તારમાં ગટર લાઈન હાલમાં સાંકડી પડે છે, જેથી કરીને સવારના સમયે ગટર ઉભરાવાના પ્રોબ્લેમ રહેતા હોય છે। આથી અમે વારંવાર રજૂઆત કરતા હોઈએ છીએ કે આ જૂની ગટર લાઈન કાઢીને નવી ગટર લાઈન નાખવી જોઈએ અને નવા વિસ્તાર જે ભળેલા છે TP 85, TP 58 અને લસકાણા, પાસોદરા, આ બધા વિસ્તારો જે ભળેલા છે એ વિસ્તારમાં પણ ગટર લાઈન નાખવા માટે અમે 3 વર્ષથી રજૂઆત કરીએ છીએ, પરંતુ ભૈરવ દેસાઈ દ્વારા અમને ફક્ત DPR બને છે એમ જ તે કહેવામાં આવે છે, કોઈ એક્શન પ્લાન લેવામાં આવતો નથી। આથી મેં ડ્રેનેજ વિભાગના હેડને સંબોધીને કીધું હતું કે આના માટે મંજીરા વિભાગ શરૂ કરવો જોઈએ અને એમાં તેમને મંજીરા વગાડવા માટે બેસાડી દેવા જોઈએ। આના માટે અમે 3 વર્ષથી, જ્યારથી અમે કોર્પોરેટર બન્યા ત્યારથી રજૂઆત કરીએ છીએ કે નવા વિસ્તારમાં ડ્રેનેજની હાલ ખાસ જરૂર છે, તો ત્યાં ડ્રેનેજ બનાવવામાં આવે અને જે જૂના વિસ્તારો છે ત્યાં ડ્રેનેજ આપવામાં આવે, નવી ડ્રેનેજ આપવામાં આવે। અમે આના માટે ઉપરના સ્તરે એટલે કે મેયરશ્રીને રજૂઆત કરીશું અને આમાં જલ્દીથી જલ્દી કામ થાય તેના માટે એક્શન લઈશું। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।